અને હવે કરીએ અન્ય સમાચાર પર નજર તો પંચમહાલમાં અધિકારીઓને રેકી કરવા વધુ એક ગ્રુપ લોકસભા નામથી નવું વોટ્સએપ ગ્રુપ બન્યું છે। 18 લોકસભા નામથી આ વોટ્સએપ ગ્રુપ બન્યું છે। મીડિયામાં અહેવાલ આવ્યા બાદ જૂનું ગ્રુપ ડિલીટ કરાયું। માફિયાઓ રેકી માટે પગાર પણ રાખી રહ્યા છે માણસો। ખનીજ અને લાકડા માફિયાઓ રાખી રહ્યા છે માણસો। અગાઉ આ ગ્રુપ પકડાયું હતું। મીડિયામાં તેના અહેવાલ રજૂ થયા હતા, પરંતુ હવે નવું ગ્રુપ બનાવવામાં આવ્યું છે। અધિકારીઓની રેકી હાલ પણ આ માફિયાઓ કરી રહ્યા છે અને આ માફિયાઓ રેકી કરવા માટે માણસો પણ રાખી રહ્યા છે, જેમને પગાર આપી રહ્યા છે। સતત નવા અને વિચિત્ર નામ સાથેના વોટ્સએપ ગ્રુપ સામે આવી રહ્યા છે। હવે 18 લોકસભાના નામથી નવું વોટ્સએપ ગ્રુપ સામે આવ્યું છે। મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા તાત્કાલિક જ જૂનું ગ્રુપ ડિલીટ કરી નવું ગ્રુપ બનાવી દેવામાં આવ્યું। રેકી કરવા માટે ખનીજ અને લાકડા માફિયાઓએ પગાર પર માણસો પણ રાખ્યા છે। તો રેકીકાંડ બાદ પણ માફિયાઓ કાયદાની છટકબારીથી આબાદ બચી જાય છે, કારણ કે અગાઉ આ વાત સામે આવી તેમ છતાં હજી પણ આ માફિયાઓ જે છે એ અધિકારીઓ પર નજર રાખવા માટે, તેમને ટ્રેસ કરવા માટે ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે અને વોટ્સએપ ગ્રુપ પર તેમનો લોકેશન શેર કરી રહ્યા છે। હર્ષદ મહેરા અમારી સાથે જોડાયા છે। હર્ષદ, જૂનું ગ્રુપ ડિલીટ કરી દેવામાં આવ્યું, જેના કારણે એવું લાગ્યું કે માફિયાઓ કદાચ હવે રેકી નહીં કરતા હોય, પરંતુ આ નવું ગ્રુપ સામે આવ્યું છે। કેટલા એમાં મેમ્બર્સ છે, કયા અધિકારીના લોકેશન એમાં શેર કરવામાં આવ્યા છે? જી, એક વાત ચોક્કસ છે કે પંચમહાલની અંદર જે રેત માફિયા અને લાકડા માફિયા જે છે એકદમ બે રોકટોક પોતાનું કામ કરી રહ્યા છે અને સરકારી અધિકારીઓને ગાડીઓના લોકેશનનો ટ્રેસ કરી અને એકબીજાને બાતમી આપીને પોતાના જે ચોરીના ધંધા છે બેફામ કરી રહ્યા છે। અને આ બાબતે સરકાર કે અધિકારી કે કોઈ પણ પ્રકારના આદેશનું ઉલ્લંઘન કરતા જે તે સંસ્થાઓ, ખાણ ખનીજ કહી શકાય કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહી શકાય, કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી નથી કરતું એ પણ સાબિત થાય છે। આજથી 4 દિવસ પહેલા આ રીતના જે વોટ્સએપ મેસેજનું ગ્રુપ મીડિયા દ્વારા લીક કરવામાં આવ્યું હતું, એના અનુસંધાનમાં એસડીએમ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો ખાણ ખનીજની કાર્યવાહી કરવા માટે, પણ આજ દિન સુધી ખાણ ખનીજ વિભાગ પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ કે કશું કર્યું નથી। ત્યારે આવા વોટ્સએપ ગ્રુપો વારંવાર નામો બદલીને છેવટે આ વખતે તો લોકસભાના નામ પરથી એક વોટ્સએપ ગ્રુપ બહાર આવ્યું છે, જેની અંદર એકબીજાના અધિકારીઓના, કલેક્ટર, એસડીએમ, ખાણ ખનીજ અધિકારી, પુરવઠા અધિકારીના બાતમી આપતા આખા ગ્રુપો ફરી નામ બદલીને રોજે રોજ ચાલતા હોય છે અને આ રીતના બેફામ બની ગયેલા આ જે ચોરો છે એ ચોરોને રોકનાર કે રોકવા માટેનો કોઈ ઉપાય હજુ સુધી પંચમહાલ વહીવટી તંત્રને મળ્યો નથી એવું લાગી રહ્યું છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે હર્ષદ।